કાકા આપણે મહેમાન આયા છે દુકાને તો કોઈ ખાન લેતા આવા. હારું હેડો તાર પત્રીજા. શું કાકા હળવે હળવે હેડો છો? પત્રીજા હું તો ઘંટો છે હવે નહીં હેડા તું મારે તો ઓછું હેડા છે પગ. તારા હવે હેડા પત્રીજા અમારે તો કોઈ હવે ઘણી અકાઈ રહી. હેડો કાકા હેડો પેલા મહેમાન ઘરે આવીને બેઠો. પણ પત્રીજા તું દુકાને જાતા મારથી તો હવે હેડા એવું નહીં. ઘડીક બેહો પછી જો આપણે હવે. થાકી રહ્યા કાકા? તારી એટલેથી હેડીને તો આયા. હવે લ્યો આટલે ત્યાં થાકી ગયા. તો હું તો કંઠો છું હવે ના હેડી કરું. બેહો તારા બોલી બોલીને હા સડશે ફેર. કાકા જેટલી ઘડા બેસો હવે હેડો હા ઉતર્યો હોય તો. હારું હેડ તે પત્રીજા તાર મોડું થાય છે પેલા અમે મહેમાન આવીને વાત જોઈએ આપણે. હેડજે તાર. કાકા હેડો હમણાં. હમણાં દાન છે મોડું થઈ ગયું. બીજા સીધું સ્વીટી રીત ઉપર હા આઈ કાકા. મોડું થાય પેલા મહેમાન આવી હેડો કાકાને થાકી દો. બોલો બે તાંસન આવો. ટેન્શન બીજું કાકા તમારે શું લેવાનું છે? વિડીયો પછી ભગત વિડીયો આલ દો. લો તાર પછી ભગત વિડિયો કેટલી કાકા તમે તો વિડીયો પીછો. આ દવાની તો પીવી પડે. એમને તો તાંસન મેળવા દીધું. બોક્સે જ ચાલ આપણે ઘરે મહેમાન આવીને બેઠું છે. લા પૈસા ભાઈ તમે હોય હવે ચમ રાખવાનું? હવે ઓયા તમને એક વાત કહું. ને હગું કરતા ના કરતા એ તો ખરાબ લાઈન નો છોકરો છે. ઉપર હું હમણાં ભાઈને ફોન કરીને પૂછી પેલા પચાલાલ કરજો ફોન. અલગ અલગ રૂપાર હેલો ભાઈ અમે તમારા ઘરે હગું કરે એ છોકરો ખરાબ લાઈન નો છે. ના કોને કીધું આવું તમને? અમાર ગોમના સગન ને મગન કહેતા હતા. સારું તો ઉભારો અમાર સરદારને ફોન કરું હું. હા. Incoming call from Ranbir T. Rakhap identified by Truecaller. કિયો નો ફોન આવ્યો લે. હલો આ સરદાર આ સગન ને મગન હાગુ તોડવાનું વાતો કરે આપણે. કેનું રકલાનું? ઓવે રાખલાનું અમારું સાગુ તોડાવે છે રે. કોણ? આ સગન ને મગન એવું છે? આલે આ તો મારા આબરૂ કાઢવાનું કામ કરે છે. તારે હવે શું કરશે આપણે? સગન્યા મગન્યા હું ફોન કરું હડી શું કહેવા માંગે છે શું કહેવા માંગે છે ને સારું થઈને આમ કરે યાર. અરે મને તો એવું લાગે કે પીવા હારું થઈને અરે આમ કરે આપણે હારું. હા હડો હું એને ફોન કરી આ તો મને ફોન કરે બસ હું આવું. અને 500 રૂપિયા ની શીખવાડી નાખો કે ઓમ થોમ રાખો ને ડાબુ રાખો ને જ્યાં હગું થવા જો ગમમાં થાય છે કોઈ પૂરા બાનું ભરપારું નહીં થતું. હારું તો હું આવું. તમારે નહીં આવું તો હું ફોન કરીને સમજાવું ના સમજી ને તો પછી હું તમને ફોન કરું. એ હારું. એ હા અને સગન નંબર તો જો પેલો ફોન આવ્યો તો આ રહ્યો. હલો હેલો સગન બોલ્યો? ઓવે એટલે તમે પેલા રાખલા હારણ કો હલડા કર્યા જો હગું તોડવાની વાતો કરતા હતા. ઈ તો મને પીવાના ખૂટ્યા હતા ને એટલે હવે તમારી આબરૂ કઢાશે ને કે અમને 1,25,000 રૂપિયા આલો ને તમે આબરૂથી. 1,25,000 રૂપિયા ઓવે એટલા બધા ના હોય સમજી અને 100-200 રૂપિયા આલું સમજી દો ને ખોટો કોકના આપણા વાહનો ને આપણા ગોમનું હગું થતું હોય એમાં રાજી રહેવાનું હોય. ના તો અમારે એટલા જ જોઈએ. કેટલા? 1,25,000. હા 1,25,000 રૂપિયા તમને મળી જાય પણ કોણ કહેતા નહીં. હું ગોમમાં બેઠો છું તમે ગોમમાં આવી જાઓ આપણા તળાવમાં. હો એ સારું તરત આવી જાઓ.
જેવા સરદાર આપણે પૈસા લઈને અડધા કરીને ફૂલ થઈ જાવશે. ના ના તાર ફૂલ થાજે મારા પાટણ જઈને પલ્સર લઈને આખા ગોમાં તમારા કાઢવાથી. મગન્યા આપણે ઓલા પૈસા ભાઈને બોલ્યા હતા ને એનું માફ કરાવવા અને એ નગું કરાવવાનું એટલે આપણે તો આપણા પૈસા મળી જાય એટલે એ નગું થઈ જાય. બરાબર ફોન કરી રાખો. હલો પશાજી. બોલો. ભૂલ થઈ ગઈ હતી અમે પિન ભૂલી ગયા હતા માફ કરજો. હારા ઘરનું હગું છે એટલે કરજો હગું. અલ્યા મગજને આવો મજાક ના કરાય. આ તો ઓવરનું હકું કહેવાય. એ હોય તમે પી ગયા એટલે બચી ગયા હતા. અરે આવું મજાક ના કરતા. એ હો